રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. ધીમે ધીમે દિવસો જે છે પરીક્ષાના ખૂબ નજીક આવી રહ્યા છે. એમાં હું પણ શક્ય એટલા વિડીયોથી તમારી હેલ્પ કરવા જઈ રહ્યો છું. એમાં આજે મને એક વિદ્યાર્થી દ્વારા 7-8 દાખલાઓ મોકલવામાં આવ્યા છે. સર 2025-26ના પેપરમાંથી મને આટલું થોડુંક અઘરું લાગે છે, થોડી હેલ્પ કરો. તો આપણે એવા વિદ્યાર્થીઓ છે એને શક્ય હોય એટલી મહેનત કરી અને મદદ કરવા જઈ રહ્યા છીએ. એમણે મોકલેલા દાખલાઓ જે છે ગણિતના સરસ મજાના પેટર્ન છે. એમાંથી ઘણાની અંદર ગણતરી જાજી છે, ઘણાની અંદર કેલ્ક્યુલેશન ઓછું છે પણ સમજદારી વધારે છે, કોઈની અંદર તમારી સૂઝબૂઝ કામ કરે છે, કોઈની અંદર તમે કન્ફ્યુઝ થાવ એવા દાખલાઓ પણ છે. કંઈ વાંધો નહીં, ઓલ ઓવર આપણે આ વિડીયોની અંદર એવા દાખલાઓ જે છે એને સમજશું, શીખીશું. એમાંથી કંઈ શોર્ટ મેથડ મળતી હશે તો એ પણ આપણે સમજવાની ટ્રાય કરશું. આ દાખલાને ગણવો ના ગણવો, પરીક્ષામાં શું કરવું, કેવી રીતે કરવું, એ બધી વસ્તુઓ જે છે આ વિડીયોની અંદર આપણે શીખીશું. તમારું કામ છે વિડીયોને સરસ રીતે જુઓ, મજા આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રો સુધી શેર કરી શકતા હોય તો કરો. અને તમારે ગુજરાતી ભાષામાં આવું કોઈ પણ જાતનું મટીરિયલ પરચેજ કરવા માંગતા હોય, જેમ કે જૂના પેપર છે એ ખરીદવા હોય, સાયન્સનું મટીરિયલ જોઈતું હોય, કરંટ અફેર જોઈતું હોય, રીઝનિંગ જોઈતું હોય તો આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર આવ્યો હશે, એના પર મને વોટ્સઅપમાં હાઈ લખી મારી સાથે વાત કરી અને પરચેજ કરી શકો છો. આવો જોઈએ દાખલાઓ અને ગણિતને સમજવાનો પ્રયત્ન કરીએ. સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એમાં દરેક પ્રશ્ન જે છે આપણને એક સ્ટુડન્ટ દ્વારા મોકલવામાં આવ્યા છે કે સર આ ટાઈપના દાખલાઓ જે છે એ રેગ્યુલર પૂછાય છે તો એમાં અમને હેલ્પ કરો. તો એમાં પહેલો જ પ્રશ્ન જે છે એ આપણે જોઈએ શું કહે છે. પહેલાં રકમ વાંચીએ કે ભાઈ પિતા અને પુત્રીની સરેરાશ ઉંમર જે છે 27 વર્ષ આપણને આપવામાં આવી છે. ઓકે, હવે કહે છે આજથી 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર જે છે 23/8 થશે તો પુત્રીની હાલની ઉંમર વર્ષોમાં શોધો. જો આના અંદર 2-3 કન્ડિશનો છે, એને આપણે સમજવી પડે. એક તો પહેલાં છે ને ઉંમર આપી છે એ સરેરાશમાં આપી છે. નેક્સ્ટ વાત કરી છે ને એ શું વાત કરી છે તો કે એ 4 વર્ષ પછીની વાત કરી છે અને પાછો પ્રશ્ન એમ પૂછ્યો છે હાલની ઉંમર શોધો. એટલે આવા પ્રશ્નની અંદર આપણે ઉતાવળથી દાખલો કરવા જઈએ તો ભૂલ થવાની સંભાવનાઓ વધી જાય છે, કારણ કે કન્ડિશનો ચેન્જ થાય છે. તો હવે જેમ કીધું છે ને એમ આપણે કરતા જઈએ. પહેલાં તો શું કહે છે કે ભાઈ પિતા પુત્રીની હાલની ઉંમરની સરેરાશ 27 વર્ષ હોય. ઓકે, એટલે કે 27 વર્ષની સરેરાશ છે, આવા 2 જણા છે. એટલે સિમ્પલ વસ્તુ એ કરીએ કે ભાઈ એમનો ઉંમરનો સરવાળો છે ને એ આનો ડબલ થઈ જાય. એટલે કે ભાઈ 7 દુ 14 થશે અને 5 દુ 2 દુ 4 ને 1 5, એટલે કે 54 વર્ષ જે છે ને એ શું આવ્યું પહેલાં તો કે એ 54 વર્ષ જે છે ને એ એનો સરવાળો આવ્યો. પછી વાત કરે છે આજથી 4 વર્ષ પછી. તો આજથી 4 વર્ષ પછી એટલે અત્યારે જો 54 વર્ષ હોય તો બંને વ્યક્તિઓની ઉંમર 4 વર્ષ વધે. એટલે કે ભાઈ આજથી 4 વર્ષ પછી એની ઉંમરનો સરવાળો છે ને એમાં 8 વર્ષનો વધારો થશે. એટલે કે 54 ને 6 60 ને 2 62. હવે આપણી પાસે રિઝલ્ટ શું મળ્યું કે 4 વર્ષ પછી એ બંનેની ઉંમરનો સરવાળો છે ને એ 62 વર્ષ થાય. આપણે આવું શું કામ કર્યું, કોઈને પ્રશ્ન થાય તો કે ભાઈ એણે અહીંયા કન્ડિશન આપી છે ને એ જે ગુણોત્તર આપ્યો છે એ આપણને 4 વર્ષ પછીનો આપેલો છે એટલા માટે. તો હવે એ કન્ડિશન પ્રમાણે ચાલીએ કે ભાઈ 4 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો 62 વર્ષ થાય છે. એટલે એને ધ્યાને લઈએ કે ભાઈ ઉંમરનો સરવાળો જે છે એ 62 વર્ષ થયો અને એમનો જે ગુણોત્તર છે એ 23/8. એટલે કે ભાઈ હું આ ગુણોત્તરનો જો સરવાળો કરું તો કે ભાઈ 23 ને 7 30 ને 1 31. એનો મતલબ એવો છે કે ભાઈ ગુણોત્તરનો સરવાળો 31 છે અને ઉંમરનો સરવાળો જે છે એ 62 છે. એનો મતલબ કે એક રેશિયો બરાબર આ 31 દુને 62 થાય. એક રેશિયો જે છે એ આપણને શું દર્શાવે છે તો કે એક રેશિયો આપણને 2 વર્ષ દર્શાવે છે. એટલી આપણને અહીંથી ખબર પડી. હવે આવું મેં શું કામ કર્યું, કારણ કે અહીંયા મેં ઉંમરનો સરવાળો લીધો તો સામે પણ મેં રેશિયોનો સરવાળો લીધો ને, કારણ કે અહીંયા હું સરવાળો લઉં છું તો મારે સામે પણ સરવાળો લેવો પડે તો જ હું બંનેની વચ્ચેની કન્ડિશન જે છે એ સરસ રીતે લાગુ પાડી શકું. તો અહીંયાથી મને એક વાત જે છે એ સરસ રીતે શીખવા મળી કે એક ગુણોત્તર બરાબર 2 થાય છે તો અહીંયા 8 ગુણોત્તર પુત્રીને આપ્યા છે. એનો મતલબ કે 16 વર્ષ થયા. ઓકે, પણ એ 16 વર્ષ જે છે ને એ આજથી 4 વર્ષ પછીના છે અને આપણે પૂછ્યું છે પુત્રીની હાલની ઉંમર. તો 4 વર્ષ પછી 16 હોય તો હું -4 કરું એટલે હાલ પુત્રીની ઉંમર જે છે 12 વર્ષ આપણને મળે, જે ઓપ્શન ડી જે છે એ આપણને બતાવી રહ્યું છે. ઓકે, અહીંયા ઓપ્શન ડીમાં આપણે જોઈ રહ્યા છીએ. એકદમ સરસ રીતે નાના બાળકને પણ સમજાઈ જાય ને એવી રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મજા આવી હશે, શીખાઈ ગયું હશે અને તમને આવો પ્રશ્ન અચૂકથી જોવા મળશે અને આવશે માટે આને શીખતા રહીશું. વિડીયોને લાઇક કરો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. બીજો દાખલો જોઈએ આપણે સ્ટુડન્ટ દ્વારા મોકલવામાં આવેલા છે. જો 41 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડતી ટ્રેન x મીટર લાંબી ટ્રેન
34 સેકન્ડમાં રેલવે પ્લેટફોર્મને પાર કરે છે, તો જો રેલવે પ્લેટફોર્મની લંબાઈ 301 મીટર હોય તો એક્સ મીટર જે છે એ આપણને અહીંયા આપ્યું છે, દોડતી ટ્રેનની લંબાઈ આપણને શોધવાની છે. ઓકે, તો ઝડપ, અંતર અને સમયમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. આપણે થોડાક નાના એવા કેલ્ક્યુલેશન સાથે આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો પહેલાં આપણને ખબર હોય કે ભાઈ આપણી પાસે સૂત્ર છે કે ભાઈ ઝડપ જે છે, ઓકે, એ ઝડપ જે છે એ શું હોય તો કે ભાઈ કાપેલું અંતર જે છે, ઓકે, અને એના છેદમાં લાગેલો સમય. તો હવે જ્યાં જે વેલ્યુ આપી છે એને આપણે મૂકી દઈએ. તો આપણને અહીંયા શું આપ્યું છે તો કે ભાઈ ઝડપ આપી છે ટ્રેનની, કેટલી આપી છે તો કે 41 મીટર પ્રતિ સેકન્ડ. એટલે હું અહીંયા લખીશ 41. ઓકે, સૂત્રમાં હું ખાલી કિંમત મૂકું છું, બીજું કશું કરતો નથી. હવે જુઓ, એ 34 સેકન્ડમાં એટલે સમય જે છે આપણી પાસે આવશે 34 સેકન્ડ. હવે એ પ્લેટફોર્મને પસાર કરે છે એ કેવડું છે તો કે 301 મીટર જેટલું, સાથે x મીટર જેટલી એની પોતાની લંબાઈ છે, એટલે કે 301 વત્તા ને x. ઓકે, એટલે આ x અને 301 એ બંને જે છે ને એ અંતર થયું. કારણ શું છે તો કે ભાઈ આ કોઈ વસ્તુ છે, ઓકે, એની જે આ લંબાઈ છે. હવે ટ્રેન અહીંયાથી આવી તો અહીંયાથી એ પહેલાં તો ટ્રેન પોતે દાખલ થઈ, પછી અહીંયાથી એ હાલતા 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 બહાર નીકળે તો એ ટ્રેન પોતાના અંતર જેટલું અહીંયાથી ટ્રેન પોતે ચાલશે અને વત્તા આ બે વસ્તુ, એટલે મેં એ બંને જે છે એને શું કર્યું છે તો કે એ બંનેનો મેં સરવાળો કર્યો છે. ઓકે, હવે આપણે શું કરવાનું થાય, બસ કાપાકૂપી જે થતી હોય એ કરીએ. પહેલાં તો શું કરીશું કે એક શોધવાનું છે, એટલે આને આપણે આ સાઈડ લઈ જઈએ તો ભાગાકારમાં છે તો એ ગુણાકારમાં જશે. જેનો ગુણાકાર જે છે, જો આને આપણે શું કરી શકીએ, માનો કે આનો કંઈ ગુણાકાર નથી કરવો અને આપણે એવું વિચારીએ કે મારે શોર્ટમાં દાખલો ગણવો છે, તો હું કેવી રીતે કરી શકું. તો જો આ 41નો 1 છે અને અહીંયા 4 છે, તો એનો મતલબ કે આ 4 એકમ 4, એટલે પાછળ ગુણાકારમાં 4 આવશે. ઓકે, હવે આ 301 જે છે એ સરવાળામાં છે, ઓલી બાજુ જશે તો માઇનસમાં જશે. તો હવે જુઓ, આ 301નો જે 1 છે એ 4માંથી 1 બાદ થશે, તો જવાબની અંદર છેલ્લો અંક છે ને એ 3 વાળો હશે. તો છેલ્લો અંક 3 વાળો છે એવું એક જ ઓપ્શન છે. જો આવું એક જ ઓપ્શન હોય તો આપણે આ રીતે શોર્ટ મેથડથી ચાલી અને કરી શકીએ, આખી ગણતરીમાંથી બચી શકીએ. નહીંતર જો એવું ના હોત તો આપણે આખી ગણતરી કરવી પડે. તો આપણે શું કરીએ કે ભાઈ 41 × 34 કરીએ એટલે એ આવે છે 1394. 1394માંથી આ એક સાથે રહ્યું સરવાળામાં સામે જશે તો માઇનસ થશે, એ થશે 301. ઓકે, હવે જુઓ એને બાદ બાકી કરશો એટલે તમારી પાસે 1093 જે છે આન્સર જોવા મળી રહેશે. આ ટાઈપના પ્રશ્ન આ લોકોની પેટર્ન છે વર્ષોથી. હા, તમારી શિફ્ટમાં આવે ન આવે એ આપણને ખબર નથી, એટલે શીખવું જરૂરી છે કે તમને આવડવું જોઈએ. આ ટાઈપનો પ્રશ્ન અચૂક કોઈ બી શિફ્ટમાં તો જોવા મળશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો. પ્રશ્નને પહેલાં વાંચીએ. આપણે એની બહુ જ એમ કહેવાય કે ફેવરિટ પેટર્નમાંનો એક પ્રશ્ન છે. આ નફાખોટની અંદર આવતો હોય, મૂળ કિંમત શોધવાની, ડિસ્કાઉન્ટ શોધવાની, એ પેટર્નનો દાખલો છે. પહેલાં વાંચીએ શું કહે છે, સમજીએ. તો કે જો એક ડીલર છે, એમણે શું કર્યું, 57,000માં એક માઇક્રોવેવ ખરીદ્યું. જ્યારે કોઈ વ્યક્તિ પોતે ખરીદે ને તો એના માટે એ ખરીદ કિંમત કહેવાય. ખરીદ કિંમત જે છે એને સામાન્ય રીતે આ લોકો આપણે અત્યારે CP એટલે કે કોસ્ટ પ્રાઇસ તરીકે લખીએ, જેથી કરીને આપણને ટૂંકો શબ્દ બની જાય. ઓકે, કોસ્ટ પ્રાઇસ એટલે કે ખરીદ કિંમત. તો એણે ખરીદ્યું છે 57,000માં. પછી કહે છે તે તેની છાપેલી કિંમત પર, હવે છાપેલી એટલે છાપવું એને કહેવાય માર્ક, અને માર્ક પ્રાઇસ એટલે MP આપણે તરીકે ઉપયોગ લઈએ. CP એટલે કોસ્ટ પ્રાઇસ જેને ખરીદ કિંમત કહેવાય, MP એટલે માર્ક પ્રાઇસ, એટલે આ ટૂંકમાં લખાય છે સ્ક્રીન ઉપર, એટલા માટે હું આવો શબ્દ વાપરું છું. હવે તેની છાપેલી કિંમત ઉપર એ 64% ડિસ્કાઉન્ટ આપે છે અને છતાં પણ 3800નો નફો મેળવે છે. તો માઇક્રોવેવની છાપેલી કિંમત શોધો. ટૂંકમાં તમે દાખલો સમજ્યા હોય કે ના સમજ્યા હોય, હું થોડુંક સમજાવું કે ભાઈ મેં છે ને અત્યારે એવું કહું, હું આ એક 57,000માં વસ્તુ લાવ્યો, પછી હું જે એને છે ને એના ઉપર કંઈક નવી કિંમત છાપું છું, અને છાપેલી કિંમત હોય ને એના ઉપર હું ડિસ્કાઉન્ટ આપું, કારણ કે ડિસ્કાઉન્ટ હું હંમેશા છાપેલી કિંમત ઉપર આપું, બરાબર, મૂળ કિંમત ઉપર ના આપું. એટલે મેં છાપેલી કિંમત ઉપર 64% ડિસ્કાઉન્ટ એવું, છતાં મને 38%નો નફો મળ્યો. તો એ જે રકમ છે, ઓકે, એમાં એમ કહે છે કે મેં છાપી હશે કેટલી, તમારે આ શોધવાનું છે. તો એના માટે છે ને એક બેસ્ટ સૂત્ર છે અથવા તો એક પેટર્ન છે જેને જે છે ને એ કંઈક આ રીતે છે, જેનો ઉપયોગ આપણે તમારે કરવાનો આવશે. જે સૂત્ર એમ છે, ઉપર લખો તમે CP એટલે કે કોસ્ટ પ્રાઇસ અને નીચે લખો MP. ઓકે, આ સૂત્રથી બહુ ઇઝી પડી જાય એવું હોય છે. હવે જ્યાં તમને જે આપ્યું છે ને, જો કોસ્ટ પ્રાઇસ આની અંદર મને શું આપી છે તો કે એ હું હમણાં ઉપયોગ કરીશ, પણ એની પહેલાં CP એટલે હું કોસ્ટ પ્રાઇસ જે છે ને આમાં આપણે એક સૂત્ર મૂકવાનું રહે છે. સૂત્ર શું મૂકવાનું કે ભાઈ જો
સીપીની સામે તમારે એ લખવાનું, પહેલાં બેયની ઉપર તમે કોઈ વસ્તુ મૂળ તો 100% જ હોય છે. ઓકે, એટલે આ રીતે આપણે લખી નાખ્યું. હવે છે ને તમારે જે આમાં ડિસ્કાઉન્ટ આપ્યું ને એને ઉપર માઇનસ કરો, એટલે કે હું 100 માઇનસ ડિસ્કાઉન્ટ કેટલા ટકા આપ્યું? 64% આપ્યું છે. અને મને નફો કેટલો થયો? તો કે એ વત્તા કરો. નફો જે છે એ મને કેટલો થયો છે? તો કે 38%નો, જે રકમમાં આપી છે ને 38% નફો થયો, અને અહીંયા 64% ડિસ્કાઉન્ટ. ફરીથી સમજાવું, સીપીની સામે તમારે શું લખવાનું? તો પહેલાં 100 લખી નાખો. હવે જે ડિસ્કાઉન્ટ આપ્યું એ માઇનસ થશે, કારણ કે ડિસ્કાઉન્ટ તો બાદ થાય, અને નફો છે એ નીચે તમે પ્લસમાં લખો. એટલે મારી પાસે એક રકમ બની. શું બની? ઉપર 100માંથી ને હું 64 જે છે ડિસ્કાઉન્ટ બાદ કરું, તો એનો મતલબ કે મને ત્યારે એ 36% એમાઉન્ટ મળે, અને મને નફો મળે એટલે એ એમાઉન્ટ જે છે એ મને 138% મળે. આટલું તમને સમજાઈ ગયું? ઓકે, હવે જુઓ જી, આ ઉપર 36 આવ્યા એ શું છે? તો કે 36 છે ને સીપી છે, કોસ્ટ પ્રાઇસ, પણ રકમ એમ કહે છે કે એ 57,000 છે. સમજાય છે? રકમ એમ કહે છે કે એ 57,000 છે, અને મારી મેથડ મુજબ 36 આવે છે. તો હવે હું શું કરવા માગું કે મારા 36 છે ને એ 57,000ને સમકક્ષ છે. શું છે? 57,000 સમકક્ષ છે. અને 38 એટલે કે ત્યાં શું બન્યું હતું? તો કે 138 જે છે, તો એ કોના સમકક્ષ થશે? એ મારી માર્ક પ્રાઇઝ આવશે. આટલું તમે કરો એટલે આ શોર્ટ મેથડ થઈ ગઈ. તો 36 બરાબર 57 તમે કરો ને, 36 બરાબર 57 એટલે તમારી પાસે આવે 15,183 એને 0.33. હવે એવા તમારે જોઈએ શું? તો કે 138 એટલે કે એને ગુણ્યા તમે 138 કરો એટલે તમારી પાસે જવાબ આવે 2,18,500. ઓકે, આ દાખલો એવો હતો કે એના અંદર કેલ્ક્યુલેશન જે છે, ભાગાકાર ગુણાકાર તમારે થોડું વધારે કરવું પડે એવો દાખલો હતો, પણ આ પેટર્ન એની ફેવરિટ છે, એટલે આમાંથી એ લોકો અચૂક દાખલો પૂછશે તમને. થોડો અઘરો લાગે એવું હોય છે, ક્યારેક કેલ્ક્યુલેશન વધી જાય, એટલા માટે. નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ. ત્યારબાદ આ દાખલો છે, આ પણ એની ફેવરિટ પેટર્ન છે. કોઈ શિફ્ટમાં તમને આ જોવા મળશે. એ શું કરશે કે હાલો પહેલાં વાંચી નાખીએ, એટલે જેથી તમને સમજાવવામાં સરળતા રહે. પહેલાં એમ કહે છે કે બે બેંક છે, એક બેંક છે એ અને બી. હવે અનુક્રમે એ છે ને આ 3.5% અને આ 7% વાર્ષિક વ્યાજના દરે લોન ઓફર કરતી હતી. ઓકે, હવે આશીષે દરેક બેંક પાસેથી 4,40,000ની રકમ ઉછીની લીધી. 4 વર્ષ પછી આશીષ દ્વારા બંને બેંકોને ચૂકવવામાં આવેલા સાદા વ્યાજની રકમ વચ્ચે એનો જે તફાવત છે એ તમારે શોધવાનો છે. ઓકે, સમજાઈ ગયું? હવે જો એ શું કહે છે, આ દાખલો છે ને એ તમને આવશે, ખાલી રકમ ચેન્જ કરશે. અહીંયા 4,40,000 લીધા, ત્યાં કંઈક બીજું લેશે. હવે તમે જુઓ કે ભાઈ આ કેવા શું માંગે છે કે ભાઈ આ એક એ બેંક છે, આ એક બી બેંક છે. હવે બંને પાસેથી રકમ તો સરખી લીધી, એટલે આપણે એમ માનીએ કે બે પાસેથી એને આટલા રૂપિયા આશીષે લીધા. હવે એકમાં શું કરે છે? તો કે એકનો રેટ છે ને એ 3.5% છે, એકનો રેટ છે એ 7% છે, પણ એ હવે કરે છે હું 4 વર્ષ સુધી વાપરે છે. ઓકે, 4 વર્ષ સુધી વાપરે એટલે આ જો 3.5ના પહેલાં હું ડબલ કરું તો શું થાય? 7. એટલે 2 વર્ષે શું થયું? તો કે 7% થાય. 4 વર્ષે શું થયું? તો કે 14% થાય. એટલે કે ભાઈ આ રકમ જે છે ને એને 14%નો થશે. અને આ જુઓ 7% લેખે 4 વર્ષ એટલે 7 ચોક ને 28. તો હવે તમે જુઓ, એક રકમ 14 બને છે ને એક રકમ 28 બને છે. તો આ બંનેનો તફાવત પૂછ્યો છે, તો તફાવત એ શું હશે? 14 જ હશે ને. તો હું શું કરું શોર્ટમાં ગણવા માટે કે હું આ એક જ ગણું, કારણ કે પહેલાં 14 જે ગણીશ ને એ જ મારો જવાબ આવશે. કારણ કે હું બંને ગણીને તફાવત કરવા જાઉં તો એ બંને વચ્ચે તફાવત છે ને એ 14નો જ છે. તો હું પહેલાં શું કરી લઉં કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, 4,40,000ના 14% કાઢું, એ જ મારો જવાબ હશે. સમજાઈ ગયું? 28% મારે કાઢવાની કોઈ જરૂર રહેતી નથી. તો આપણે એવી રીતે કરી શકીએ છીએ તો કે ભાઈ 4,40,000. ઓકે, અને એના આપણે શું જોઈએ છે? તો કે ભાઈ એના 14%, 14 અને નીચે આપણે લઈશું 100. ઓકે, આ વસ્તુ કરીએ. હવે જ્યાં આપેલા તો 2 શૂન્યથી આ 2 શૂન્ય ઉડાડી દઈએ, પછી આપણે અહીંયાથી સીધા ગણતા જઈએ. 14 ચોક 56ના 6. ઓકે, વધી આવશે 5. 14 ચોક પાછા 56 ને 5 તો કે 61. આ 2 શૂન્ય મૂકવાના છે, એ 2 શૂન્ય મૂકી દો. 61,600. તો અહીંયા મારી પાસે લખ્યા છે 61,600. તો આ રીતે મેં આ પ્રશ્ન જે છે એને થોડોક ટૂંકો કરવાનો પ્રયત્ન કર્યો, જેથી મારે હજી નહીંતર પાછું આનું ડબલ કરવા જાઉં 28%, પછી પાછું બેનો તફાવત કાઢું. તો એ સ્ટેપ જે છે અહીંયાથી આપણે આખું ઉડાડી શકીએ છીએ. ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો.
ત્યારે તમને એક પ્રશ્ન જે છે અચૂકથી સૂત્રમાંથી આવશે, કારણ કે ગણિતની અંદર બહુ બધા સૂત્ર હોય છે. ઓકે, તો એ લોકો ચાહશે કે ભાઈ આને સૂત્ર આવડે છે કે નહીં. તો હવે મને એક ભાઈએ આ પણ મોકલો છે. તો મિત્ર, આમાં તો હું તને માત્ર ને માત્ર એટલી મદદ કરી શકું કે તને સૂત્ર આવડવું જોઈએ. શું કહે છે કે ભાઈ 12 સેન્ટીમીટર પાયાની ત્રિજ્યા અને 72 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા એક લંબવૃત્તીય નળાકારનું કુલ પૃષ્ઠીય ક્ષેત્રફળ શોધો. તો લંબવૃત્તીય નળાકાર જે છે એનું કુલ ક્ષેત્રફળ જે છે પાછળનું પૃષ્ઠીય એ છે 2πr અને કૌંસમાં આવશે r + h. બરાબર. હવે આમાં જુઓ, એણે લખ્યું છે પાઈની કિંમત તમારે 22/7 લેવાની, એટલે કે 2 એને ગુણ્યા 22/7. પછી આર જે છે આપણને ત્રિજ્યા આપી છે, પાયાની ત્રિજ્યા શું આપી છે તો કે 12. પછી કૌંસ કરો, પાછું આર જે છે એ તમને આપ્યું છે 12 અને વત્તા પાછું શું આપ્યું છે હાઈટ આપી છે આપણને 72. બસ આ અહીંયા આપણે કરીએ એટલે કે 84 થાય. ઓકે, હવે આપણે બધાનો ગુણાકાર ભાગાકાર કરતા જાઓ અને છેદ ઉડાડતા જાઓ, એટલે તમારી પાસે આવશે 6, 3, 3, 6 એ જે છેલ્લું ઓપ્શન છે. એટલે આમાં હું તમને કશી હેલ્પ કરતો નથી, કારણ કે છે સરવાળા બાદ બાકી જે છે એ તમારે કરવાના છે. નેક્સ્ટ દાખલો જે છે આપણે જોઈએ. જો આ દાખલો પણ એવો છે. કાલે મને એક મિત્રએ મેસેજ કર્યો હતો વોટ્સઅપમાં કે સર જે અગત્યનું હોય ને એ અચૂકથી કરાવજો. તો અત્યારે આપણે જેટલું કરી રહ્યા છીએ ને એ બધી જ પેટર્ન એવી છે કે એ લોકો રેગ્યુલર પૂછે છે, એટલે આમાં કોઈ એવું નથી. બરાબર. હા, તમારી શિફ્ટમાં કયો દાખલો આવે છે અને કયો નથી આવતો એની જાણ નથી તમને કે નથી મને, એટલે આપણે બંને આ બધું શીખવું અચૂકથી પડે. તો હવે આ પ્રશ્ન જે છે એ એની મોસ્ટ ફેવરિટ પેટર્ન છે. અત્યારે જેટલી પેટર્નો લીધી ને એ મોસ્ટ ફેવરિટ પેટર્ન છે. એ આવે ને આવે જ. ઓકે, વાંચીએ પહેલાં શું કહે છે કે ભાઈ જો મધ્યસ્થ છે ને એ 35 હોય અને મધ્યક છે 33.5 હોય તો એનું બહુલક જે છે એ શોધવાનું છે. હવે અહીંયા બહુલક શોધવા માટેનું એક સરસ મજાનું એક સૂત્ર છે. એ સૂત્ર એને બહુ વાલું છે અને એ સૂત્ર ઉપરથી મેં જોયું છે કે 5 શિફ્ટની અંદર પ્રશ્ન પૂછે એટલે મિનિમમ આ પ્રશ્ન 5 જણાને આવશે. હવે એ 5માં તમે આવો કે નથી આવતા એ મને ખબર નથી. સૂત્ર શું છે તો કે બહુલક જે છે ને એ બહુલકને એ લોકો ઝેડ તરીકે દર્શાવે છે. ઝેડ બરાબર ઓકે તમારે આવશે 3 ગુણ્યા મધ્યક, મધ્યસ્થ અહીંયા આવશે 3 ગુણ્યા m માઇનસ 2 ગુણ્યા મધ્યકને x12 તરીકે એ લોકો દર્શાવતા હોય છે. તો હવે જુઓ, તમારે અહીંયા આમાં છે ને 3નો ઉપયોગ આવે, 2નો ઉપયોગ આવે. હવે તમને પરીક્ષામાં ભૂલાઈ જવાની શક્યતાઓ રહે કે ભાઈ 3 ગુણ્યા મધ્યસ્થ છે કે 2 ગુણ્યા મધ્યક છે. એના માટે તમે યાદ રાખવા માટે શું કરી શકો તો કે એના માટે હું તમને એક નાનકડી હેલ્પ આપી શકું. જો મધ્યસ્થ એમાં જે છે એવું માનો કે ભાઈ એ 5 કેરેક્ટર છે અને મધ્યક ટૂંકા અક્ષર છે, મધ્યક 4 કેરેક્ટર છે. એટલે તમે 2 છે ને નાનો કોણ આવે 2 કે 3માં તો કે 2 આવે, એટલે મધ્યક આરે 2ને લેજો અને મોટા આરે 3ને લેજો. આવું કંઈક કરીને તમારે યાદ રાખવું. હું આ રીતે યાદ રાખું છું જેથી મારી ભૂલ ભવિષ્યમાં ના થાય. ઓકે, હવે જ્યાં જે આપ્યું છે એની કિંમત આપણે મૂકી દઈએ. તો પહેલાં અહીંયા આપ્યું છે 3 અને આપણે મધ્યસ્થ આપ્યું છે 35. ઓકે, તો કે ભાઈ 35 દુ 70 અને 70 ને પાછા 35 એટલે 105. હું અહીંયા સીધા લખું છું 105 જ માઇનસ બરાબર છે. આ 33 જે છે એના ડબલ થાય 66 અને 0.5ના ડબલ થશે 1 એટલે કે 67, 67. હવે અહીંયાથી આ દાખલામાં એક સરસ મજાની ભૂલ છે એ મને મળી છે. ભૂલ એ છે કે ઓપ્શન જે છે એની અંદર તમને ક્યાંય જોશો તો આ પ્રમાણેનું ઓપ્શન મળતું નથી. આનો રાઈટ આન્સર જે છે એ બને છે 30 ને 8, જે ઓપ્શનની અંદર નથી. કારણ કે જો અહીંયા 5માંથી 7 ના જાય એટલે આપણે કરીએ 15, તો 15માંથી 7 જાય એટલે 8 વધશે. ઓકે, અહીંયા બનશે 9, તો 9માંથી 6 ગયા એટલે 3, તો 38 જે છે એ ઓપ્શનમાં નથી. હવે આ દાખલો એટલા માટે આપણે સમજ્યા, એક તો આ પેટર્ન જે છે એ અગત્યની છે, વારંવાર પૂછાય છે. આ પ્રશ્ન જે છે એની અંદર ઓપ્શન ખોટા છે, તો અહીંથી આપણને એ પણ શીખવા મળ્યું કે બની શકે કે આપણા પરીક્ષામાં આવતો દરેક પ્રશ્નના ઓપ્શન અથવા તો પ્રશ્ન છે એ 100% સાચો હોય એવું નથી, એમાં ક્યારેક ભૂલો પણ આવતી હોય છે. તો તમારે અહીંયા અટકી નહીં જવાનું. આવું લાગે કે ભાઈ આમાં કંઈ મેળ પડતો નથી તો એ દાખલો છોડી ફટાફટ નેક્સ્ટમાં વ્યા જજો, સમય બરબાદ કરતા નહીં. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જે છે એ પણ બહુ અગત્યની પેટર્ન છે, એને જોઈ લઈએ આપણે. પહેલાં રકમ વાંચીએ. શું કહે છે તો 3246 રૂપિયાને ABCD વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે છે કે A અને B અને C તથા C અને Dનો હિસ્સો અનુક્રમે 4/5, 4/5 અને 6/7ના ગુણોત્તરમાં હોય તો આમાં Aનો હિસ્સો રૂપિયામાં કેટલો થશે.
તો આ ટાઈપનો પ્રશ્ન જે છે ને એમાં એણે અત્યારે 4 નામ લીધા છે, ક્યારેક 3 નામ લેશે, જેમ કે એમાં ABC છે તો ABCD આપ્યું છે, ક્યારેક ABC લેશે. કરવાનું સિમ્પલ, જે હમણાં આપણે કર્યું હતું એવી રીતે, પણ એના પહેલાં તમારે ABCD વચ્ચેના રેશિયોનો ઉપયોગ કરી અને તમારે પેટર્ન જે છે એ ફોલો કરવાની રહેશે. તો એ કેવી રીતે કરવું એ આપણે અહીંયા શીખી લઈએ. પહેલાં તો શું કરો તો કે તમે ભાઈ અહીંયા એણે જે આપ્યું છે ને ABC અને D, આને તમે લખી નાખો. હવે જે આપ્યું છે એ જોઈએ. અહીંયાથી શું કહે છે, AB જે છે તો કે AB આપ્યું છે આપણને 4/5. ઓકે, પછી BC આપ્યું છે પાછું 4/5, એટલે B અહીંયા છે તો હું અહીંયા લખીશ 4/5. પછી શું આપ્યું છે તો કે એની પછી આપ્યું છે ને C અને D. C અને D આપ્યું છે 6/7. ઓકે, આટલું આપ્યું છે મને, એટલે મેં બધા જે આપ્યા હતા એની નીચે લખ્યા. બાકી રહેલી જગ્યામાં હું શું કરું તો કે જો અહીંયા 5ની પછી અહીંયા C ખાલી છે તો 5 પછી ખાલી છે ને તો હું ત્યાં 5 લખીશ, અહીંયા પણ 5 લખીશ. અહીંયા 4 પછી ખાલી છે તો હું અહીંયા 4 લખીશ. અહીંયા 5 પછી ખાલી છે તો હું અહીંયા 5 લખીશ. અહીંયા 2 જગ્યાએ ખાલી છે તો ત્યાં હું 6 લખીશ. ઓકે, હવે તમારે કરવાનું એ રહેશે કે આ જે સંખ્યા છે એ સંખ્યાનો ગુણાકાર કરીને નીચે મૂકતા જાઓ. એટલે 55 25, 25 ને 7 175, એટલે અહીંયા આવશે 175. ઓકે, ત્યારબાદ 55 25 અને 25 6 તો કે 150. ઓકે, ત્યારબાદ આપ્યું છે 5 ચોકું 20 અને 20 6 120. ત્યારબાદ આપ્યું છે ચોકે 16, 16 અને ગુણ્યા 6, 16 6 96. એટલે આ જે કાંઈ આવ્યું એ મેં બધા રેશિયો જે હતા, માનો કે આનો આખો ગુણાકાર તો 175, આનો ગુણાકાર 150, આનો ગુણાકાર 120 અને આનો ગુણાકાર આવ્યો 96. હવે એ બધાનો જે ટોટલ નીચે આવ્યો એ બધાનો જો હું સરવાળો કરું તો એ બધાનો સરવાળો જે છે મને મળે છે 541. કેટલો મળ્યો? 541. ઓકે, મેં શું કર્યું તો કે રેશિયોનો પહેલાં ગુણાકાર કર્યો અને એ બધા રેશિયોનો સરવાળો 541 મળ્યો. જ્યારે રકમ એમ કહે છે એ રકમ શું છે તો કે 3246 છે. હવે હું આને ધ્યાને રાખીશ. શું કરું તો કે 3246 જે છે એ મને મળ્યું કેવું તો કે ભાઈ એ મને મળ્યું 541 સમાન. તો એક રેશિયો એટલો કેટલો થાય એ મને ખબર હોવી જોઈએ, તો હું એનો હિસ્સો રૂપિયામાં આપી શકું. તો જુઓ, 5થી હું ભાગ, ચલો આવું આવે ને ત્યારે થોડીક બુદ્ધિ વાપરો ને, આખા ગુણાકાર ભાગાકારથી બચવાનો. કેવી રીતે તો કે જુઓ, અહીંયા 32 છે અને આગળ 5 છે, એટલે 5 6 30 થશે, એટલે 6થી ભાગ આલે છે ને 1 6, બરાબર ને, કારણ કે છેલ્લે 1 છે ને અહીંયા છેલ્લો અંક 6 છે, એટલે 1 6. એનો મતલબ કે આખું પદ 6થી ઉડે છે. કેટલાથી ઉડે છે તો કે 6થી ઉડે છે. તો મારી પાસે એક રેશિયો બરાબર 6 આવ્યો ને એનું મૂલ્ય જે છે આપણે ખબર ને આવી રીતે ઉપરથી ગુણાકાર કર્યો તો એની જગ્યાએ 96 આવેલા હતા. તો એક રેશિયો બરાબર 6, તો એ જે છે એ પોતે 96 રેશિયો ધરાવે છે. એટલે કે હવે તમે એનો ગુણાકાર કરો કે 6 36, 6 વાળું એક જ ઓપ્શન છે જો ગુણાકાર આખો ન કરવો હોય તો, નહીંતર આખું કરશો તો 576 જે તમારો આન્સર આવશે. ઓકે મિત્રો, જોઈ લો એક દાખલો બાકી રહેતો હોય તો. આમ તો મને ભાઈ મોકલા તે બધા દાખલા લઈ લીધા છે. એક દાખલો એવો છે કે બહુ લાંબો છે એટલે હું અત્યારે નથી કરાવતો. ઓકે, આશા રાખું છું વિડીયોમાં મજા આવી હશે, શીખવા સમજવા મળ્યું હશે. તો તમે મારો કોન્ટેક કરી અને હજુ કાંઈ જાણવા જોવા માગતા હોય તો મેસેજ કરી શકો છો, અને નીચે કોમેન્ટમાં બી લખો કે સર હજી આ ટાઈપનું મારે શીખવું છે તો અમને હેલ્પ કરો. ચલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.